મળી રહ્યા છે નવસારીથી વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયાની ઘટના સામે આવી રહી છે। કેનેડાના ટોરેન્ટોમાં દુર્ઘટનામાં વિદ્યાર્થી નીલ પટેલનું મૃત્યુ થયું છે। ઘરના ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહેતા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હતું, જેના કારણે આ ઘટના બની છે। ઘટનામાં 6 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં નવસારીના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। નવસારીના જલાલપોરના મોટી કરોડ ગામનો રહેવાસી હતો યુવક નીલ પટેલ, જે કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો, પરંતુ કેનેડામાં ઘરના ગેરેજમાં કાર હતી અને કાર ચાલુ હાલતમાં રહેતા જ કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી ગયું, જેની અસર થઈ હતી। ઘરમાં કુલ 6 લોકો હતા। 6 લોકોને અસર થવાની માહિતી સામે આવી રહી છે। ઘટનામાં 6 લોકોને અસર થઈ, જેમાંથી દાખલ કરાયા હતા 6 લોકોને સારવાર માટે, અને આ 6 લોકોમાંથી નવસારીનો એ યુવક પણ સામેલ હતો। આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે હોસ્પિટલમાં સારવાર દરમિયાન। નવસારીના જલાલપોરના મોટી કરોડ ગામનો રહેવાસી હતો આ યુવકનું નામ છે નીલ પટેલ, જે કેનેડામાં હતો અને તેનું મૃત્યુ થયું છે કેનેડામાં।